હા આપણે વાડી રહી ત્યાં સુધી આપણો કપાસ છે. બ્લોગ ઉતારે હવે કેમ જડે છે. આ છે આપણા મેળા ઉપરથી નજારો ચારે કોર કાંઈ નો ઘટે એમ જો. अभी हम चाय पियेंगे इसलिए हम जा रहे हैं शाखान लेने ओह मित्रों. હેલો ગાઈસ, કેમ છો? મજામાં હોય તો વ્લોગ જોઈ નાખો, મજામાં આવી જાઓ. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે કેમ કે હું જાઉં છું વાડીએ ઘણા દિવસો પછી. સાંજે કાયમ જાઉં છું પણ દિવસનો નજારો નથી જોયો મેં. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો. વાડીએ જઈને હું છે કપા બુઠી ગયો, કેટલો કોરાણો છે, રોજડા અડી ગયા હતા. તમને બધું બતાવો હાલો વાડીએ જઈને. ત્યારે કોઈ હળિયારી છે, મજા આવે હાલવાની. તો એન્ટ્રી લીધી છે મારા મોટ બકુન ખેતરમાં. કાંઈ વાસડો સડે છે, પેલા પણ મેળો બનાવવાનો આપણે મેં જોયું. ચાલો પેલા હોણ કરતા જાય પછી આપણે જવું આપણે વાડીએ. પોસા પગ અહીંયાથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવું એ ગયો. મેળાને ઠેબા તો વાગતા જ રહે જીવનમાં, તો આપણે કન્ટિન્યુ બ્લોગ કરીશું. તો બસ આપણી વાડી છે આ વાયર ટપો, એટલે ધીસ ઇઝ માય વાડી. અને આ તમને દેખાય ને પારવું, એનું કારણ શું છે ખબર? આ જેટલું પારવું દેખાય ને પેલી બધું તો પાછું થોડું ઘાટું છે. આ પારવું દેખાય ને એ બધા રોજડા સરી ગયા હતા અમારું, સમજ્યા? એટલા માટે છે ને બધું ખાઈ જ ગયા હતા. આ તો અત્યારે તમને નહીં લાગે, તમને લાગે આ બધું ફૂટી ગયું છે એક નંબર. તો સારું થઈ ગયો છે, ભરવા નથી દીધા. જો બધો કપા ફૂટી ગયો છે. 2-3 ફેર દવા છાંટી ને તો એક નંબર થઈ ગયો છે. બસ હવે ન આવે તો સારું નકર હવે કાયદેસર રીતે મમરા ભરાય રોજડા. પહેલાં ફફડવાનું કામકાજ ચાલુ હતું પણ દુઃખદ ઘટના એ છે કે અહીંયા જે રે ને આવેલો એમાં મને આ જડ્યું એક, એ નહોતું જડ્યું ખમો, બીજું જડ્યું હતું. ક્યાંય ગયું આપણે સાયકું હતું તો એ સાળું છે ને કડવું નીકળ્યું, તો મેં સાયકું હતું. તો કાંઈ વાંધો નહીં, સીબડા એકાદ વેલો જઈ તો હાસવા બધા કડવા જરા. મેં કાંઈ વાંધો, કોઠીમાં ખાવા થાય યાર, તમે સમય પ્રમાણે બધું ખાવું પડે. તો હાલો એંડો આજ એક વેલો આવ્યો છે પણ આ તો હવે નાનો છે, આમાં લાગતું નથી કે હોય ફળ. બસ કાંઈ છે નહીં આમાં આગળ બધું. તો ઓલો હતો દુનિયાથી સૌથી મોટો વેલો ને એમાંથી મને જેડું મસ્ત મજાનું સીબડું. તો મતલબ આપણો ધક્કો વસૂલ થઈ ગયો છે એક નંબર. વેલા પણ એક વેલો છે ગોદી અમને દેખાઈ જાય તો મજા આવી જાય. દેખાઈ જાય દેખા અહીં રહ્યું પણ હવે નથી. રહેવા દે ભાઈ, નીકળ જવા દે મારો ભાઈ, જવા દે મારો ભાઈ. ખાવા થાય બીજાને. હવે કે છે બીજું નથી. એકાદ હતું આ મસ્તનું કૂણું છે, એ રહ્યું ને જાડા સાંભળા વાળો હતો. મેં કીધું ન મજા આવે. એક નંબર કસમથી. તો ગઈ રાત્રે અમે છે ને શા બનાવ્યો હતો. મારા ઝૂંપડું છે, ગોદડું જોયું. ઝૂંપડું તો આ છે અમારો મેળો, જ્યાં અમે કાયમ રાત્રે વાહુ આવીને ડેલી આવું છું પણ વ્લોગ નથી ઉતારતા. આ બેઠા હોય ઉપર એટલે શા બનાવી. અને વકળામાં જો ભીનું છે, એનું કારણ છે ને આ ખેતર રહ્યું ને એની પાછળ એ નહીં, ઓલું મોટું ખેતર દેખાય ને ઓલું ઓવડે નહીં ને આ બધું મોટો કપાઈ રહ્યો ને એણે કેટલું પાણી કાઢ્યું છે કે ઓગળું ભરાઈ ગયું હતું આખું, આમ વહી ગયું હતું થોડું. 3 દી પહેલાંનું તો એ ભીનું છે, એટલું પાણી કાઢ્યું છે એને. આવી ગયો તો બીજા ખેતરમાં ને સીગડો પણ ખાઈ ગયો છે. અને અત્યારે જોવા મળ્યો એક રોજડાનો હગડ. આ રોજડાના હગડ છે. હાથે એક એના 4 દી થઈ ગયા છે, 3-4 દી. તે પછી આ એક રોજડું છે, એક હાલેલું છે. હવે આગળ જોતો જાઉં છું. આમ લગી કંઈ ખાધું નથી, આગળ ખાધું છે કે નહીં કીધું જોઈ જાઓ હાલો. રોજડા કેમ બોઢું તો નથી માર્યું. અને આ જાપો તમે જોઈ શકો છો, એ જાપાનું કારણ હું પોતે છું જાપો મેં બનાવ્યો. જાપો નથી, લીરા છે કોરા એમને લીરાને જાપો બનાવી નાખ્યો. હેંડો આમ ચડી આ છે અમારે ભીખા બાપાને જાહેર એક નંબર છે. અને ઓલી બધું કપા આવ્યો છે એને પણ મારે પણ ગાડી પડી છે. એનું કારણ કે વાડીએ કોક છે તો આમ જાવી કૂવો માટો મારવી. હમણાં વરસાદ નહીં આવે તો પાવવું પડશે. મેં કોઈ સમજમાં નહીં આવે. ચાલો ફિલહાલ આગે बढ़ते. તો કેટલા વર્ષો પહેલાં છે ને અમારા બધા છે ને પેઢી એ બધી જો આ જગ્યા તમને દેખાય છે ઓલો ઓટોના બજે આમથી આમ, તો અહીંયા બધા રહેતા. મારા
દાદા સમજી લો ને, મારા દાદાની પેલા અહીં રહેતા, અત્યારે તો બધા અમે અહીંયા રહીએ ગામમાં. આ બીજે મકાન હતો એ કોનાર જ છું ને કાંક 82માં, કોને ખબર મને કાંઈ બહુ યાદ નથી. ત્યારે બધા ગામમાં આવતા રહ્યા. બાકી અહીંયા અમે રહેતા પહેલાં વાડીએ. આ બધા અમારા ભાઈઓની છે, બધી અમારા ભાઈઓની વાડી છે. આમથી દેખાય નજર અને આમથી ઓલી વાડ દેખાય નજર ત્યાં સુધી કટકા કટકા છે, નથી જાજી. અને બધું આ કૂવો છે, જેટલી વાડીઓ દેખાય ને એ બધી વાડીઓ વિશે એક જ કૂવો છે હાલમાં અત્યારે. હજી આ એકમાં જ બધા ભાવી છીએ ફિલહાલ આગળ બઢતે. આજે તમને પાછળ લોકેશન દેખાય ને ત્યાં અમે છે ને શિયાળામાં બહુ પ્રોગ્રામ કર્યા. ભાઈ એટલા પડ્યા છે ને ક્યાંક ચૂલો હશે, ચૂલો તો અહીં પાણા ચૂલાના અહીં એટલા ભજીયા પડ્યા નહીં, હદ બાર એટલા ભજીયા પડ્યા. અને આ મસ્ત મજાની વાડી સાંજે 2 વાગ્યા ભજીયા પડ્યા. તમે પ્રોગ્રામ જો બ્લોગ જોઈ આવજો. અત્યારે અમે છે ને પછી ભજીયા આપણા પડ્યા આમ પડ્યા હતા, પ્રોગ્રામ કર્યો, બીજી વાડી કર્યું રોડ ટ્રસ્ટની ત્યાં. અહીંયા નથી આવતું એનું એક જ કારણ છે, કેમ કે હાવજ ને દીપડાને બહુ વધતું જાય છે. એન્ડો આમ આગળ મારા મોટ બાપુ ને એમ આગળ છે આમ કાંઈક નિંદતા બિનતા છે હેન્ડો. અત્યારે હું આવી ગયો છું લગરા બાપાની વાડીએ. લગરા બાપાએ ખાતર જોવા ખાલી નાખ્યું અને એનો કપાસ ઓરવેલો કાંઈ નો ઘટે. તો લગરા બાપાની વાડીએ આવી ગયા છીએ આપણે અને પાણી ધમધાર હાલે છે. બીજી વખત પાય છે, અમે એક ફેર ન પાયું તો એ બીજી વખત પાય છે. અને અમારે મોટર બંધ પડી છે, ચાલુ કરશે પછી અમારે પાવાનું થાય. એવું નહીં અમારે ઓરવેલો નથી ને એટલે હવે પાવું પડે. તો આમ જાવી છે હવે નાકો વાળતા આવીએ ને પછી ભગત ચા પીવડાય છે. પીવડાવવાનો ચા પાણી લેતો પીવડાવું. ચા ખાંડ દૂધ છે પણ પાણી નથી. પાણી મારે વાડીએ પડ્યું કાંક કરીશું આગળ જુગાડામાં. અલ્યા પકડો રેડી રેડી આવું છું ને હું. હા હા આમાં શું પાડું? હા વાહ પૂરા વાહ તું પૂરા. હા આપણે વાડી રહી ત્યાં સુધી આપણો કપાસ છે. તો પપ્પા બ્લોગ ઉતારે હવે નટા પપ્પા ઉતારો. આ આગળ હાલે તો લે આ અમારા મોટા બાપુ બીજા છે, એ પણ પાણી વાળા છે અને વ્લોગિંગ કરતા હતા લગરા પપ્પાને. ये भी भाई व्लॉग होता था, दोनों पानी वाला था. अभी हम चाय पियेंगे इसलिए हम जा रहे हैं साखान लेने. ओ है मित्रों बोलવું જ નથી કડક. એ કાંટાની કેટલી હતી, કાંટા જો ખાલી. ઓહો લાજવાબ કાંટો કરી ગયો. તો આ છે ને અમારે શા બનાવવાનો છે. લગરા પપ્પા ગયા છે ઓલું શું કહેવાય શાખાન લેવા, અને હું જાઉં છું ઠામડા લેવા, વાસણ લેવા. અને મારા નટા પપ્પા હતા એ ગયા છે ઓલું શું કહેવાય ઓલું પાણી અને દૂધ. तो हालो हेडो कंटिन्यू चा बनावानो सागड़ी. तो इधर है कुआ एंड ये है ठामड़ा नहीं सॉरी वासण. वासण આવી ગયા છે આપણી પાસે. કન્ટિન્યુ હાલો વ્લોગમાં બનાવી રહ્યો અને નીકળી ગયા આપણી પાસે ચા બનાવવાનો. તો એક ભાઈ આ વળમાં હાલ્યા જાય અને એક ભાઈ આમથી હાલ્યા આવે અને હું પણ આમથી આવ્યો. તેને પાછા ભેગા થયો બનાવવાનો ચા. રાઈટ વાઈ ગયા શું છે કોને ખબર. પાણી બંધ થઈ ગયું, જરીક ઇન્ફો કરી દેવે ને. હા ભગત કરે છે અત્યારે વોકિંગ, કેમ કે ભૂંગળું નીકળી ગયું છે. કેમ ધડા છે માંડ ચા પીધું. સારું રખી દીધું મોટા મોટી કે ભૂંગળું નીકળી ગયું. તો આમાં જાય છે પાણી. એટલે આમ વી ગયા મસ્ત મજાનો ચા પી લીધો છે. કોટો 1 નંબર ચડી ગયો છે. પોચા પગે ઘર સાઈડ નીકળી જાય. પરત આવતો રહેશો અમારી વાડીએ અને કપા જોવો તો પોચા પગે છે ને ઘર બાજુ આપણે છે ને રવાના થઈશું. અને વાયર બહુ ગળકવાના આવે છે. ક્યાંક તો ગોથલિયા પણ ખાઈ નાખ્યા છે. પાણી ક્યાંક ગોતવે, કેમ કે પાણી વિના મને છે ને મેળ જ ના આવે યાર. પાણી સીસા મેળા ઉપર પીડ્યા કા સોરી આવે રેલી સોરી સાંજે મેં ત્યાં જ મેળા હતા. હાલો મેળો જો, મેળા ઉપરથી નજારો દેખાડો બેઠો. આ છે આપણા મેળા ઉપરથી નજારો. ચારે કોર કાંઈ ન ઘટે આમ જો. અને આ બહુ હલે છે અને ગુસ્સો એટલો છે. સપડું બપડું જો કાંઈ ઘટે નહીં નજારો. ગોદડું પીડ્યું છે અહીંયા. આ આપણું ખેતર જો એટલું છે, બહુ જાતું નથી. દેખાય ને તમને અહીંથી અહીં સુધી. અને
એક આ અહીંથી અહીં બધે कंटिन्यू वाड़ी थी तो अपन आ गए घरे और अभी बैठे हैं बस स्टैंड नहीं बना स्वामीनारायण मंदिर थी जरा खाड़ा हो तो इशू खाना खबर व्लॉग केवा लाग्यो जरा कमेंट में जणावी दीजो અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો મને નેક્સ્ટ વ્લોગમાં બાય બાય